જોરથી બોલજો જરા સ્પીકરમાં. કમુબેન. કમુબેન. ઉંમર કેટલી હશે? કેટલી 100 મહિના થઈ જાય. અંદાજે ઉંમર કેટલી અંદાજે કેટલા વર્ષ છે? જે હોય 60 ની આજુબાજુ એક અંદાજે આપણે. બરાબર. હવે આ કેટલા સમયથી છે? કેટલા સમયથી છે બેન? 7 મહિનાથી. શું તકલીફ છે? નહીં ગાંઠ ગાંઠ છે. કાંઈ વાંધો નહીં. હવે આ જે સિસ્ટમ છે એ કુદરતની છે. હવે આખી શોર્ટમાં એક સિસ્ટમ બેનને બતાવી દો શું કરવાનું. હા, તો સવારે ઉઠીને 2-3 કલાક મોઢામાં કાંઈ નહીં નાખવાનું. પછી પાલકનું જ્યુસ બનાવવાનું છે. એની અંદર પાલક, કોથમરી, આમળા, દૂધી, ફુદીનો, મીઠો લીમડો, તુલસીના પાન, બીલીનું પાન, ગોળ, લીંબુ, આદુ અને સિંધો મીઠું. આને બધું ઘરે લાવી ધોઈ અને કટિંગ કરી મિક્સર હોય તો મિક્સરમાં ક્રશ કરવાનું. અને મિક્સર ન હોય તો આપણે કોબી છે, ગાજર છે, ટમેટા છે એ સુધારીને ખાઈ લેવાનું. બરાબર. પછી બપોરે કોઈ પણ ફ્રૂટ હોય, કેરી હોય, સફરજન હોય, જે હોય એ ખાવાનું. અને સાંજે કોઈ પણ સલાડ ખાવાનું. અને રાતે એક ટાઈમ જમવાનું. એમાં જુવાર બાજરીનો રોટલો અને વેલાવાળું શાક, તુરિયા છે, ગલકા છે, દૂધી છે એ. બરાબર. હવે નહીં ખાવામાં દૂધ અને દૂધની આઈટમ બંધ કરવાની, બેકરી આઈટમ બંધ કરવાની, ખાંડ બંધ કરવાની, સફેદ મીઠું બંધ કરવાનું અને તેલ બંધ કરવાનું. તેલ આપણે જે રિફાઇન્ડ તેલ ખાઈને એની બદલે કાચી ઘાણીનું તેલ ખાવાનું. એટલે આપણે ઘાણે પીલાવી, ઘાણા પીલાવેલું જે ડબ્બા ભરીને લાવીએ ને ઈ ઘાણે ઈ તેલ ખાવાનું. પછી મીઠાની જગ્યાએ આપણે સિંધાલું ખાવાનું, જે ફરાળી મીઠું ખાઈ ને ઈ. અને ખાંડની જગ્યાએ ગોળ વાપરવાનું. દાળ શાકમાં કે બધામાં ગોળ વાપરવાનું. બરાબર. અને બેકરીની આઈટમની જગ્યાએ આપણે જુવાર બાજરાનો રોટલો ખાવાનો છે. અને દૂધની જગ્યાએ આપણે બદામનું દૂધ બનાવાય, કાજુનું બનાવાય, પછી નાળિયેરનું બનાવાય. આ બધા દૂધ બનાવાય. મિક્સર છે કરે, મિક્સરમાં દૂધ બનાવી અને એ દૂધ પીવાનું છે. અને હા 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 ભૂકો કરીને દૂધ બનાવવાનું. એટલે નેચર કુદરતની જે વસ્તુ આપેલી છે તો આપણે ખાશું તો આપણા રોગ જે છે એ નીકળી જશે. હવે યુરિયા ખાતર, ડીએપી ખાતર, મોરસુ ખાતર આ બધા છે હવે કઈ બંધ થવાના નથી. હવે કોઈ પણ ખાતર બંધ થશે નહીં. આપણે આપણા ધંધામાં જેમ પ્રગતિ કરીએ છીએ એમ યાના ધંધામાં એ પ્રગતિ કરે ને. પેલા તો ઓલો શું કહેવાય આપણે કાર્બન આવે એ નાખતા કેરીમાં, ખબર છે? મોટા મોટા ટેપા. હા, કાર્બેટ. અને એ ઓલો આપણે ગેસમાં હાલે, આપણે ગેસ જે આપણે વેલ્ડિંગ કરવાનું આવે ને એમાં હાલે, એ આપણે કેરીમાં નાખતા. હવે તો બધા કેમિકલ આવી ગયા, બધા પાવડર આવી ગયા, કેટલી વસ્તુ આવી ગઈ. જેમ આપણા ધંધામાં સુધારો કરી એમ કરેલું. બરાબર છે. પણ હવે આ જે છે બધું ઝેરી વસ્તુ છે. હવે મેન વાત તમને કહો, આ રોગ ક્યાંથી થયા? સામાન્ય રીતે આપણે એક દાખલો લઈએ, દૂધી છે તો દૂધીનો છોડ ઉગાડ્યો કોણે? ઈશ્વરે. એક બીજ ખેડૂતે જમીનમાં નાખ્યું, ઉગાડ્યો કુદરતે. બરાબર. કુદરત એટલે મા પ્રકૃતિ, મધર નેચર જેને કહીએ. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી 5 તત્વથી શરીર બન્યું છે. 5 તત્વથી આપણે ભગવાને ભોજનની વ્યવસ્થા કરી છે. તો આ દૂધી જે છે એ ઉગી અને 2 પાન આવ્યા, એક ફૂલ આવ્યું, એક ફળ આવ્યું. આપણે અવડું ફળ થાય ને તો આપણે ઇન્જેક્શન મારી દીધું. આ કે ના દાદા? ઇન્જેક્શન મારી દીધું એટલે બીજે દિવસે અવડી થઈ ગઈ. શાનાથી બની? ઝેરથી બની, કેમિકલથી બની. આ દૂધી શાનથી બની ભાઈ દુલાભાઈ? કેમિકલથી બની. ભગવાને 20% બનાવી, 80% આપણે બનાવી નથી. એટલે જે બધા કુદરતના નિયમો છે તે આપણે તોડ્યા. આપણે કુદરતના ઘરમાં હાથ નાખવા જાય ક્યાં? આ રોગ બધા ઈ છે. એટલે હવે આ દૂધીને તમે ઘેરે લાવીને ગમે એટલી કટિંગ કરશો, ગમે એટલી ધોશો, ગમે એટલા પાણીથી ધોશો, પણ એમાં જે ઇન્જેક્શન માર્યું છે, એમાં ઝેર નાખ્યું છે એ નીકળવાનું નથી. હવે આને તમે કુકરમાં નાખીને 60 ડિગ્રી 70 ડિગ્રી જયારે ગરમ કરો છો અને ગરમ કરો ત્યારે જે ઝેર નાખેલું છે એ ડબલ થઈ જાય. રોગ બધા હશે. એટલે આખો દિવસ કુદરતે જે બનાવેલું ભોજન છે, આપણા ભગવાન શ્રી રામ 14 વર્ષ વનમાં રહ્યા, શું ખાધું? કંદ, મૂળ, ફળ, ફૂલ, જે ભગવાન સૂર્યના રસોડામાં જે પાક્યું એ ખાધું. બરાબર છે. પાંડવોએ આ જ ખાધું. આપણા ઋષિ મુનિઓ જંગલમાં બેસતા હતા, હજારો વર્ષ સુધી શું ખાતા હતા? કંદ, મૂળ, ફળ, ફૂલ આ જ ખાતા હતા. એટલે આ બધી જે વસ્તુ છે કુદરતે આપેલી, એ જો ડાયરેક્ટ ખાશો તો ઝેર સિંગલ રહેશે. બધામાં ઝેર આવશે. ઘઉંમાં, ચોખામાં, જુવારમાં, એપલમાં, દુનિયાની કોઈ પણ વસ્તુ વાળામાં નાખશું દુલભાઈ, બધામાં ઝેર આવવાનું.
હવે તમે કાચું ખાશો તો ઝેર સિંગલ રહેશે અને ગરમ કરી નાખશો તો ઝેર ડબલ થાય. આ વાત એટલી છે. અને ઝેરનો એક નિયમ છે કે તમે એને જેમ ગરમ કરો એ ડબલ થાય. જેમ ગરમ કરો ને એમ ઝેરની માત્રા વધે અને એ ઝેર આપણા શરીરમાં પાચન થતું નથી. આટલું જાણી ગયા એટલે બેડો પાર થઈ જાય. એટલે આખો દિવસ કુદરતનું બનાવેલું નેચર ભોજન, ગાજર, કાકડી, ટમેટા, ચીકુ, સફરજન, કુદરતનું જે કાંઈ બનાવેલું હોય, ખેતરવાડીમાં જે થતું હોય, બકરી જે પાન ખાઈ બધા આપણે પાન ખાઈ શકાય. એટલે આ બધું આપણે ખાવાનું. રાત્રે એક ટાઈમ રાંધેલું ભોજન લઈ લેવાનું, એમાં જુવાર, બાજરી, નાગલી, મકાઈનો રોટલો અને વેલાવાળા શાક. એટલે આપણે ખાધાનો સંતોષ થાય, આપણા રોગ મટે અને આપણા શરીરની અંદરથી સફાઈ થાય. એટલે આજે અહીંયા રાત્રે 9 વાગે લલિતભાઈની ઘરે બેસવાના છે. તમને બધાને અનુકૂળતા હોય 5 જણાને તમે બોલાવીને આવશો તો એક આંગળી સિંધાનું પૂન છે. બરાબર છે? આમાં કોઈ ખર્ચો નથી, અમારો કોઈ સ્વાર્થ નથી, અમે કોઈ જાતના પૈસા લેતા નથી. આજે અમે 1 મહિનાથી ઘરે નીકળી ગયા છીએ. આજે 29 દિવસ થયા. બધી બહેનો દીકરીઓને ઘરે મળતા આજુબાજુમાં બધાને બોલાવી, હાજે શિબિરો રાખી, મીટિંગ રાખી. કોઈ એમ કે ભાઈને ઘરે કેમ ભાઈ લાવ્યા અહીંયા, તો એને ઘરે બધા ઘરે બેસવા જઈએ છીએ, બધાને માર્ગદર્શન આપીએ છીએ, પણ કોઈ પાસે પૈસા લેતા નથી. અને આ પૈસાથી થશે દાદા કામ? પૈસાથી નહીં થાય. ઈશ્વરની દુઆથી થાય, ઈશ્વરની કૃપાથી થશે. અને ઈશ્વર કે એમ કરશો તો જ થશે. ઈશ્વરના રસ્તાથી જો આપણે ચાલશું તો રોગ કોઈ આવવાના નથી. અમારી પાસે 100 વર્ષ સુધી રોગ નહીં આવે. કેટલા વર્ષ? 100 વર્ષ સુધી અમારી પાસે કોઈ રોગ નહીં આવે. એવું ભોજન નાખી તો રોગ આવે ને. પેટ્રોલની ગાડીમાં તમે કેરોસીન નાખો તો ગાડીને તકલીફ પડે ને. બરાબર છે ને? એટલે આવું તંદુરસ્ત, મસ્ત અને આનંદમય જીવન જો જીવવું હોય તો મધર નેચર એટલે માં પ્રકૃતિના જો શરણમાં જશો તો એ માં છે. આપણા બધા દુઃખ હરી લેશે. આપણે ઘણી વાર કહીએ ને, છોકરું બહાર પડી ગયું હોય ને રોડ ઉપર, તો દોડતું રોતું આવે, માં કરતું, અને હાડલામાં વીંટાઈ જાય ને એટલે બધા રોગ મટી જાય. અથવા તેની માન ફૂંક મારી દે, ફૂંક કરે ને એટલે બધા રોગ ઉયા જાય. એમ આપણી આ માં છે. આકાશ આપણે જોઈ શકીએ, વાયુને આપણે ખબર પડે, પંખો ફરે, ઓલો હમણાં વાવાઝોડું એવો ખબર પડે. વાયુને આપણે જોઈ શકીએ, આકાશ, વાયુ, અગ્નિ. અગ્નિમાં આપણે હાથ નાખીએ ખ્યાલ આવે કે અગ્નિ છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ આપણે પી શકીએ. અને પૃથ્વી ઉપર આપણે બેઠા છીએ. આપણે 5 જે દેવ છે એ આપણે મુખ્ય દેવ છે. એટલે આ દેવની સાથે આપણે જો રહેશું તો જિંદગીમાં રોગ આવશે નહીં. બરાબર છે? તો તમારું શું કહેવું છે દુલાભાઈ? તમને વાત ગમી? કાંઈ તમને આમાં કાંઈ લાગ્યું કે કાંઈક છે વાતમાં એવું કાંઈ લાગ્યું તમને? કેમ લાગે છે? તમારું શું કહેવાનું છે? એ વાત તો બરાબર જ છે. બધું આ જે ભગવાને કરેલું છે બરાબર છે. અહીંયા સરસ, બહુ અમને આનંદ થયો બેન. અસ્તુ, જય શ્રી કૃષ્ણ.